તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ખેલ, હવે મોંઘવારી વધશે તો ગરીબો માટે મોદીજીની મોટી જાહેરાત, હવામાનમાં પલટો, નવી આગાહી જાહેર તો બાળકોના આધાર કાર્ડમાં મોટો ફેરફાર, પેટ્રોલ ડીઝલ બંધ, મિલકતના દસ્તાવેજોને લઈને મોટી જાહેરાત તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે તો મફતની સહાયો હવે બંધ થશે, 12,000 રૂપિયાની સહાય. અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખેલ ખેલી લીધો છે. હવે ભારતમાં મોંઘવારી વધી શકે, મંદી વધી શકે. જણાવી દઈએ તો મિત્રો, અમેરિકામાં દ્વારા જે છે તે લગાવવામાં આવેલા ટેરિફ મામલે સુરત કાપડ ઉદ્યોગની પ્રતિક્રિયા સામે આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને 2 એપ્રિલના રોજ જે છે તે મોટી બેઠક બોલાવવામાં આવી હતી અમેરિકાની અંદર. ત્યારે મિત્રો, અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના દ્વારા ભારત ઉપર ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે. જે વ્યક્તિઓને મિત્રો ટેરિફ અને આમાં કોઈ પણ પ્રકારની ખબર પડતી નથી, સમજ પડતી નથી, તેમને જો સરળ ભાષામાં સમજાવું તો આ ટેરિફ લાગુ કરવાથી, એટલે કે અમેરિકાએ ભારતમાં જે ટેરિફ લાગુ કર્યો છે તેને કારણે ભારતની અંદર જે છે તે મોંઘવારીમાં પ્રકોપ વધી શકે. કારણ કે મિત્રો, તેની સીધી અસર ભારતના કાપડ ઉદ્યોગમાં જોવા મળી છે, હીરા ઉદ્યોગમાં પણ જોવા મળી છે અને બધા ઉદ્યોગ ઉપર મિત્રો આની અસર જોવા મળશે તેવા એંધાણ છે. તેની સાથે મિત્રો તમને માહિતી આપી દઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો ઉપર 26% જે છે તે મિત્રો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે આ ટેરિફને કારણે ભારતમાં જે છે તે મોંઘવારીમાં અને મંદીમાં વધારો થઈ શકે. ત્યારબાદ મિત્રો જોઈ લે કે આજનું ગુજરાતનું હવામાન શું જણાવી રહ્યું છે, શું છે નવા ગુજરાતના લેટેસ્ટ હવામાન સમાચાર. તો મિત્રો, હવામાનમાં મોટો પલટો આવવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે મિત્રો, માવઠાની આગાહી જે કરવામાં આવી હતી તેના અંતર્ગત તારીખ 31 માર્ચ અને 1-2 એપ્રિલના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, ઘણા બધા વિસ્તારોમાં માવઠા નોંધાયા. ત્યારબાદ હવે ગુજરાતમાં આગળ શું કહી રહ્યું છે હવામાન, તેમના વિશે જોઈ લઈએ તો તારીખ 3 થી લઈને 8 એપ્રિલ વચ્ચે ગુજરાતની અંદર ભારે હીટવેવની આગાહી કરવામાં આવી છે. એટલે કે 8 એપ્રિલ સુધી, 8 તારીખ સુધી ભારે ગરમીનો સામનો દરેક ગુજરાતવાસીઓએ કરવો પડશે. ગરમીનો સામનો કરવો પડશે કારણ કે ભયંકર તડકા જોવા મળશે. અમુક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીએ પણ પહોંચી શકે. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. જેના વિસ્તારો વિશે વાત કરીએ તો પોરબંદર, કચ્છ, રાજકોટમાં મિત્રો જે છે તે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ મિત્રો કયા ભાગોમાં માવઠા પડી શકે તેને લઈને પણ આગાહી છે. તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, તાપી, નવસારી, વલસાડ અને દમણ, આટલા જિલ્લાના મોટાભાગના તાલુકાઓ પર મિત્રો માવઠાનો પણ એક રાઉન્ડ જે છે તે 15 એપ્રિલ સુધીમાં આવી શકે. કારણ કે મિત્રો નિષ્ણાંતોનું પણ કહેવું છે કે 10 થી 15 એપ્રિલ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને જેમ મિત્રો 2 દિવસ પહેલા માવઠા નોંધાયા તેવા માવઠા ઓલ ઓવર ગુજરાતમાં 15 એપ્રિલ સુધીમાં નોંધાઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થઈ શકે, મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ લાગવામાં આવી શકે. પેટ્રોલ અને ડીઝલના સ્થાને હવે સરકાર ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો લાવશે, જે મિત્રો પાણીમાંથી બનાવવામાં આવે છે. એટલે કે અત્યારે જે વાહનો પેટ્રોલ ડીઝલથી ચાલે છે તે વાહનો બંધ કરીને હાઇડ્રોજનથી, એટલે કે લીલા હાઇડ્રોજનથી ચાલતા વાહનો બનાવવામાં આવશે અને આ હાઇડ્રોજન મિત્રો પાણીમાંથી બને છે. એટલે કે પેટ્રોલ ડીઝલનો જે ખર્ચો છે તે તમારો બચી શકે. પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને મિત્રો એવી પણ જાહેરાત કરવામાં આવતી હતી કે હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ જે છે તે બજારમાં લાવવાની તૈયારીઓ પણ અત્યારે તેજ છે. એટલે કે મિત્રો ખાસ કરીને મંત્રીએ એવું પણ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓની જગ્યાએ હવે હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ લાવવામાં આવશે કે જેનાથી લોકોના પેટ્રોલ ડીઝલના ભાવનો પૈસાની બચત થઈ શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી. મિત્રો, સરકારે જે છે ખાસ કરીને મોટી જાહેરાત કરી છે ગરીબો માટે. મોદી સરકારે જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. ખાસ કરીને મિત્રો મોદી સરકાર જે છે તે ગરીબોની પડખે ઊભી રહેશે મુશ્કેલ સમયમાં, તેવી પણ ખાસ કરીને મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ અસ્તિત્વમાં લાવી છે અને અમે, એટલે કે ભાજપ સરકાર ખાતરી આપે છે કે ભવિષ્યમાં પણ ગરીબોની થાળીમાં સારું ભોજન હશે અને મોદીની ગેરંટી છે કે દરેક લોકોને જે છે તે સસ્તા ભાવે દવાઓ પણ મળી રહેશે. તો મિત્રો અહીંયા મોદીજીનું એવું કહેવું છે કે મોદી સરકાર આવ્યા બાદ 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને ગરીબ લોકોને સારો સપોર્ટ મળ્યો છે.
તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો મિલકતના દસ્તાવેજને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. જો મિત્રો તમારી પાસે પણ મિલકત હોય જેમાં મકાન, પ્લોટ અથવા તો જમીન આમાંથી કોઈ પણ પ્રકારની મિત્રો તમારી મિલકત હોય તો આ સમાચાર ખાસ સાંભળી લેજો. મિત્રો તમને જણાવી દીધું સુપ્રીમ કોર્ટે 2020ની અંદર એક નિર્ણયમાં કહ્યું હતું કે જો કોઈ વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવામાં આવતી નથી એટલે કે જેમના નામે મિલકત છે અને વૃદ્ધ માણસ છે તેમની મિત્રો સંભાળ કોઈ રાખતું નથી અને તેમને જો હેરાન કરવામાં આવે છે તો વરિષ્ઠ નાગરિક જે છે તે અધિનિયમ હેઠળ સ્થાપિત થયેલા મિત્રો જે નિયમો છે તે અનુસાર બાળકો અથવા સંબંધીઓને ઘરમાંથી બહાર કાઢવાનો આદેશ આપી શકે. એટલે કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિના નામે પ્રોપર્ટી છે અને બાળકો તેમને સાચવતા નથી તો વૃદ્ધ વ્યક્તિઓ છે તે પોતાના બાળકોને ઘર બહાર કાઢવાનો આદેશ પણ આપી શકે છે તેવું મિત્રો 2020માં એક નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા. કોર્ટે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે અધિકાર ફાયદાની કલમ 23(2) જે છે તે મિત્રો સમાવિષ્ટ છે કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ મિલકતમાંથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે અને જો મિલકત કોઈને ટ્રાન્સફર કરે છે તો આ અધિકાર નવા માલિકને પણ લાગુ પડે છે તેવું મિત્રો કહેવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો હમણાં જે છે એવા સમાચારો આવી રહ્યા છે કે હવે જે છે તે મિલકત વૃદ્ધ માણસની હોય અને જેમને મિત્રો હેરાન પરેશાન કરવામાં આવે છે તો બાળકનો પણ મિત્રો અથવા તો તેમના નામે જો મિલકતમાં નામ હશે તો બાળકનું જો નામ હશે તો બાળકનો પણ મિત્રો હક બને છે અને બાળકોને અથવા કોઈ પણ સંબંધીઓને ઘર બહાર કાઢી શકે નહીં તેવું પણ મિત્રો નિર્ણય જે છે તે હમણાં લેવામાં આવ્યો છે. તો મિલકત અને દસ્તાવેજને લઈને આ નવા સમાચાર આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી ઘરે 15 વર્ષ ઉંમર સુધીના બાળકો છે તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી બનશે. બાળકોના આધાર કાર્ડમાં મિત્રો હવે જે છે તે તમારે અપડેટ કરાવવાનું રહેશે. આધાર કાર્ડમાં મિત્રો બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત બન્યા છે. આધાર કાર્ડ બનાવતી જે કંપની છે તેમણે મિત્રો તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું છે કે બાળકોના બાયોમેટ્રિક્સ એટલે કે આધાર કાર્ડની અંદર જે ફિંગરપ્રિન્ટ હોય છે, જે સાઇન હોય છે અથવા તો જે મિત્રો ફોટો હોય છે તો આ દરેક વસ્તુઓ જે છે તે તમારે અપડેટ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બાળકની ઉંમર જે છે તે વધતી હોય છે તો વધતી જતી ઉંમરની સાથે આ દરેક વસ્તુઓ બદલાતી હોય છે. જો મિત્રો અપડેટ કરાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં બાળકને જે છે તે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. જેમ કે અભ્યાસ માટે જ્યારે જાય છે ત્યારે મિત્રો એડમિશનમાં વાંધો આવી શકે, પરીક્ષા માટે જે ફોર્મ ભરવામાં આવતા હોય છે તેમાં વાંધો આવી શકે. આજના સમયમાં મિત્રો આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. દરેક નાગરિકો પાસે મિત્રો આ આધાર કાર્ડ હોવું જરૂરી હોય છે પરંતુ તેને સાચી રીતે જાળવવું પણ જરૂરી છે. સરકારી કામકાજ સહિત મિત્રો ઘણા બધા મહત્વપૂર્ણ કામો આધાર કાર્ડથી થતા હોય છે. તો જો મિત્રો તમે બાળકોના 5 થી લઈને 10 વર્ષ સુધીના જે બાળકો છે તેના બાયોમેટ્રિક્સ મિત્રો તમે જાળવતા નથી એટલે કે અપડેટ આધાર કાર્ડને સમયસર કરાવતા નથી તો ભવિષ્યમાં બાળકોને જે છે તે કેટલાક કામો કરવામાં આધાર કાર્ડને સંબંધિત કામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. તો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મફતની સહાયો બંધ થવાને લઈને મોટા સમાચાર. મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના, મફત સેવા યોજના અથવા તો કોઈ પણ પ્રકારની સેવા કે જેમાં લોકોને મફતની વસ્તુઓ, મફતનું દરેક સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. દેશમાં મિત્રો જ્યારે ચૂંટણી નોંધાય છે ત્યારે ચૂંટણીની પહેલા મત લેવા માટે અનેકો પાર્ટીઓ દ્વારા જે છે તે લોકોને આવી મફત સ્કીમો આપવામાં આવતી હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટી જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી એટલે કે આ મફત યોજનાઓને લાંચ ગણાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે. કારણ કે કોર્ટે મિત્રો ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે ખાસ મફતની યોજનાઓ આપવાને બદલે જો લોકોને રોજગાર આપવામાં આવશે તો તેનાથી મિત્રો સારો ફાયદો મળી શકે. મિત્રો તમારું શું માનવું છે? આ મફતની યોજનાઓ બંધ કરાવી દેવી જોઈએ કે ચાલુ રાખવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતો માટે ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે મોદી સરકારે એવું જણાવ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે એટલે કે 20 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે 2022નું સાલ જતું રહ્યું છે તેને પણ 3 વર્ષ પૂરા થવા ઉપર આવ્યા છે ત્યારે મોદી સરકારે આપેલું આ વચન જે હતું કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે તે હજુ પણ પૂરું થતું જોવા મળી રહ્યું નથી. કારણ કે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા જે વચન આપવામાં આવે છે તે અનેરું વચન છે અને ક્યારે પણ ખોટું પડતું નથી તેવું કહેવામાં આવે છે. પરંતુ આ વચન જે છે તે હજુ અધૂરું જોવા મળ્યું છે. 2022ની સાલ જતી રહી છતાં પણ ખેડૂતોની આવક ડબલ થવાની વાત દૂર છે પરંતુ દેવા એટલે કે જે લોન છે ખેડૂતોની તે ડબલ થતી જરૂર જોવા મળી રહી છે.
એટલે તો લોકો માટે પૈસા વાપરવા માટે મુખ્યમંત્રીએ કડક સૂચના આપી દીધી છે. મિત્રો જણાવી દઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જણાવી દઈએ તો મિત્રો સરકારે આ વર્ષનું બજેટ જે છે તે 3.70 લાખ કરોડનું જાહેર કર્યું છે અને આ બજેટનો પૂરેપૂરો ઉપયોગ લોકો માટે કરવામાં આવે તેવી તાકીદ સરકારે કરી છે. મિત્રો ગયા વર્ષે સરકારે બજેટ જે છે તે ખાસ કરીને 3.32 લાખ કરોડનું જાહેર કર્યું હતું. તેમાંથી 3.16 કરોડ રૂપિયા જે છે તે મિત્રો તેનો ખર્ચ થયો હતો. બાકીના જે છે તે 16,000 કરોડ જે છે તે મિત્રો ઓછા ખર્ચાયા હતા. તો અહીંયા જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તે બધા રૂપિયા લોકો માટે વાપરી દો. લોકોને માટે જે મિત્રો પૈસા ફાળવવામાં આવ્યા છે તેમાંથી બચે છે તેવું મિત્રો ના થવું જોઈએ. લોકો માટે પૈસા અને બજેટ વાપરવું જોઈએ. સાથે જ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો એવું જણાવ્યું છે કે લોકો માટે જે બજેટ ફાળવવામાં આવતું હોય છે તે લોકોના હિત માટે જ વાપરવાના આવે. તેની સાથે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી કચેરીઓ સંસ્થાઓમાં આવતા લોકો અરજદારોને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ના પડે તે દિશામાં કામગીરી હાથ ધરવા કહેવામાં આવ્યું છે. એટલે કે તમે જ્યારે કોઈ પણ સરકારી કચેરીઓ અથવા તો સરકારી કામ માટે જાવશો ત્યારે જનતાને સામાન્ય માણસની કોઈ પણ તકલીફ ભોગવવાનો વારો ના આવે તેવા કામ પણ કરવા જોઈએ તેવી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આલોચના અથવા તો સૂચના દેવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો શૌચાલય બનાવવા માટે સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે છે તે શૌચાલય બનાવવા માટેની યોજનાઓ ચલાવવામાં આવે છે. મફત શૌચાલય યોજના. આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને એવા લોકો કે જેમના પાસે પોતાનું શૌચાલય હોતું નથી ગામડાની અંદર અથવા તો શહેરોની અંદર, તો તેવા લોકોને સરકાર જે છે તે 12,000 રૂપિયા સુધીની સહાય આપે છે કે જેના સહાયની મદદથી લોકો જે છે તે શૌચાલય બનાવી શકે. તો જો મિત્રો તમે પણ કોઈ જો નવા ઘર બનાવ્યા હોય અથવા બનાવવાના હોય અને શૌચાલય બનાવવા માટેની સહાય મેળવવી હોય તો શૌચાલય યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો. તમને પણ 12,000ની સહાય મળવા પાત્ર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોની આવક વધારવા માટે સરકારની નવી યોજના. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો જે છે તેમની આવક વધારવા માટે લગાતાર સરકાર પ્રયત્નો કરી રહી છે, છતાં પણ ખેડૂતોની આવક જે છે તે મિત્રો વધતી નથી. તેના માટે સરકાર હવે જે છે તે ખાસ કરીને રામબાણ ઇલાજ લઈને આવી છે. જણાવી દઈએ મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર અત્યારે કામ કરી રહી છે. સરકાર એવા મોડલ ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો જે છે તે મિત્રો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકશે. એટલે કે મિત્રો પહેલા જે છે તે ખેડૂતોએ પોતાનો પાક માર્કેટ યાર્ડમાં અથવા વેપારીઓને વેચવો પડતો હતો અને ત્યારબાદ વેપારીઓ જે છે તે લોકોને પાક વેચતા હતા. આવામાં મિત્રો ખેડૂતોના ભાવ તૂટતા હતા કારણ કે ખેડૂતોને વ્યાપારીઓ પૂરતા ભાવ આપતા નથી. તેના માટે મિત્રો સરકાર જે છે તે હવે તેનો ઈલાજ લઈને આવી ગઈ છે. સરકાર મિત્રો એવી યોજના ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો જે છે તે તેનો પાક સીધો જ લોકો સુધી પહોંચાડી શકશે, લોકોને વહેંચી શકશે. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર મિત્રો તેમણે ગયા રવિવારે ખાસ કરીને મિત્રો લગભગ 400 ખેડૂતો સાથે ચર્ચાઓ કરી હતી, વાતચીત કરી હતી. આ અંતર્ગત કેન્દ્રીય મંત્રીએ મિત્રો એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મફત નફો મેળવવામાં મદદ કરશે. એટલે કે જે નવી યોજના ઉપર સરકાર કામ કરી રહી છે તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે કારણ કે ખેડૂતો વ્યાપારીને બદલે ડાયરેક્ટ જે છે તે લોકોને પોતાનો પાક વેચી શકશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સેવા. મિત્રો તમને જણાવી દઈએ તો દેશમાં જે છે તે મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પસાર કરવાને લઈને વિચારણાને લઈને સરકારે મંજૂરી આપી દીધી છે. કારણ કે મિત્રો હવે આધુનિક જમાનો આવી ગયો છે અને ટેકનોલોજીનો યુગ છે. તેવામાં દરેક લોકો ઇન્ટરનેટ વાપરી રહ્યા છે. છતાં પણ મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જે આ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તેમની પાસે આર્થિક સ્થિતિ સારી હોતી નથી. તો એવા લોકો કે જે ઇન્ટરનેટને વાપરી શકતા નથી તેવા લોકો પાસે પણ ઇન્ટરનેટ પહોંચે અને તે લોકો પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પોતાનું જીવન સુધારી શકે, આગળ વધી શકે તે હેતુથી મિત્રો સરકાર જે છે તે વિચારણા કરી રહી છે. જણાવી દઈએ મિત્રો ખાસ કરીને આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજનાઓ બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે, એટલે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઇન્ટરનેટનો સારી રીતે ઉપયોગ કરી શકે. જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની ભલામણ પણ કરી છે. આવનારા દિવસોમાં મિત્રો આ બિલને લઈને મફત ઇન્ટરનેટને લઈને જો કોઈ પણ નવી અપડેટ આવશે તો અમારા તરફથી તમને ચોક્કસપણે આપવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો ખેડૂતો માટે આ વર્ષ સારું જશે. નવા સમાચાર મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુને હવે 2 મહિનાની વાર રહેશે, તેવામાં તમને જણાવી દઈએ કે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે મિત્રો ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેવાની છે તેવા સમાચાર છે. સાથે જ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનો ચોમાસું ખૂબ સારું રહેવાના અહેવાલ છે, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિના દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે, જેથી ખેડૂતોને ફાયદો થશે. સરેરાશ વરસાદ પણ મિત્રો સારો રહેશે. 4 મહિનાના ચોમાસામાં સરેરાશ 666 mm વરસાદ નોંધાય તેવી આગાહી છે. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પહોંચી જશે તેવું પણ અનુમાન છે અને 15 થી 20 જૂન વચ્ચે આ ચોમાસું ગુજરાતમાં પણ દસ્તક દઈ દેશે તેવી પણ મિત્રો અપડેટ છે. આવનારા દિવસોમાં મિત્રો ચોમાસાને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવવામાં આવશે તે આવનારા દિવસમાં ચોક્કસ તમને જણાવવામાં આવશે. તો આ ચેનલ સાથે ચોમાસાની દરેક માહિતી જાણવા માટે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારી યોજના માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ મિત્રો ઘણા બધા લોકો જે છે તે સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તેમાંથી ઘણા બધા લોકો એવા પણ છે કે જેમણે સરકારી અનેક યોજનાઓનો લાભ લેવો છે, પરંતુ તેમને અરજી કરતા નથી આવડતું અથવા યોજનાઓ વિશે પૂરતું જ્ઞાન હોતું નથી. મિત્રો મોદી સરકાર દ્વારા લગભગ દરેક લોકો માટે યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં વૃદ્ધ વડીલોથી લઈને મહિલાઓ, યુવાઓ, બાળકો માટે, ધંધો કરવા માટે લોન જેવી, ખેડૂતો માટે, વૃદ્ધો માટે, દરેક લોકો માટે યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ હવે તમારે જે છે તે લેવો હોય અને જો તમને ના આવડતું હોય કઈ રીતના યોજનામાં અરજી કરી શકાય, કેવી રીતના તમે યોજના વિશે જાણી શકો, તો આવા દરેક લોકો માટે હવે સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલનું નામ છે મારી યોજના પોર્ટલ. આ મારી યોજના વેબસાઇટ પોર્ટલ ઉપર મિત્રો તમે જશો તો ત્યાં તમને ગુજરાત અને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી A to Z યોજનાઓની માહિતી મળી જવાની છે. કઈ રીતના તમે યોજનાનો લાભ લઈ શકો, તે પૈસા તમે કેવી રીતના મેળવી શકો, તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે, એક યોજના વિશે મિત્રો માહિતી જે છે તે તમને મારી યોજના પોર્ટલ ઉપર મળી જવાની છે. સરકાર તરફથી આ નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. તો જો મિત્રો તમારે કોઈ પણ યોજનાની માહિતી જાણકારી મેળવવી હોય તો મારી યોજના પોર્ટલની વિઝિટ કરજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો ગુટખા તમાકુ પર પ્રતિબંધને લઈને ગુજરાતમાં મોટો નિર્ણય. મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં જે છે તે ગુટખા અને તમાકુનું કે નિકોટિનવાળી વસ્તુઓનું, પાન મસાલાનું વેચાણ ખુલ્લેઆમ થાય છે. દરેક જગ્યા ઉપર મિત્રો થાય છે. તેવામાં ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિનવાળા પાન મસાલાના વેચાણ, સંગ્રહ કરવા ઉપર અને વિતરણ ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મિત્રો સપ્ટેમ્બર 2025 સુધી લાદવામાં આવ્યો હતો. છતાં પણ મિત્રો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ છે. છતાં પણ જાણે મિત્રો કોઈ જાતનો કોઈને ડર ના હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે નિકોટિન યુક્ત વસ્તુઓ જેમ કે ગુટખા તમાકુ જે છે તે અત્યારે જાહેર જગ્યા ઉપર જે મિત્રો બિંદાસ ફરતી અને વેચાતી દેખાય છે અને લોકો ખરીદતા પણ જોવા મળે છે. મિત્રો તમારું શું કહેવું છે? આ નિકોટિન ધરાવતી વસ્તુઓ જેમ કે તમાકુ, ગુટખા જે છે તે બંધ કરવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો, કારણ કે મિત્રો આ દરેક વસ્તુનું કન્ઝ્યુમ કરવાથી જે છે તે કેન્સર જેવા ભયાનક જાનલેવા રોગ પણ થતા હોય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો. હવે ધોરણ 10 સુધી મફત શિક્ષણ મળશે. મિત્રો તમને જણાવી દઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે પોતાનું ભણતર અથવા તો શિક્ષણ આગળ એટલા માટે વધારી શકતા નથી કારણ કે તેમની પાસે આર્થિક સ્થિતિ સારી હોતી નથી, ફી ભરવા માટે પૈસા હોતા નથી. તો હવે મિત્રો તે ટેન્શનમાંથી વિદ્યાર્થીઓ દૂર થશે અને પોતાનું ભણતર પૂર્ણ કરી શકશે. AMC દ્વારા મિત્રો જે છે તે આ સત્રથી લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા ધોરણ 1 થી 8 ની 400 થી વધારે સ્કૂલો આની અંદર ચાલતી હતી અને મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર જે છે તે ધોરણ 9 અને 10 ની માધ્યમિક શાળાઓ પણ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે અને હવે બાલ મંદિરથી માંડીને 10મા ધોરણ સુધી જે છે તે મિત્રો મફત શિક્ષણ આપવામાં આવશે. તો જો મિત્રો તમારું પણ બાળક 10મા ધોરણ સુધી જે છે તે ભણતું હોય તો તેમને પણ મફત શિક્ષણ મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું. વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ખેડૂતોના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની મિત્રો અપીલ કરવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા ખેડૂતો જે છે તે ખાસ કરીને રાસાયણિક ખેતી કરતા હોય છે. તો હવે ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાની ખેતી બંધ કરે અને પ્રાકૃતિક શાકભાજી પકવતી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે. હવે એવા ખેડૂતો કે જેમને આ પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તેવા ખેડૂતોને 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સરકાર સહાય પણ આપશે. તો જો મિત્રો તમારે પણ પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરવી હોય તો તમને પણ વીઘા દીઠ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે દરેક લોકોને પોતાનું ઘર મળશે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે મોદી સરકાર બાદ જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો લોન ઉપર પોતાનું ઘર લઈ રહ્યા છે, એટલે કે હોમ લોન ઉપર મોટા ભાગના લોકોનું ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. ત્યારે હવે મિત્રો તેમાં મોટી રાહત મળવા પાત્ર થશે. જો મિત્રો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય અને તમારી પાસે પૂરતા પૈસા ના હોય તો માત્ર ને માત્ર થોડોક ડાઉન પેમેન્ટ ભરીને પણ મિત્રો તમે લોન ઉપર પોતાનું ઘર લઈ શકશો. 1 એપ્રિલ એટલે કે મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાથી હોમ લોન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મિત્રો હોમ લોન લેવી ખૂબ જ સરળ બનશે. પહેલા મિત્રો ઘર ખરીદવા માટે જે લોન લેવી તે લોઢાના ચણા ચાવવા બરાબર હતું, કારણ કે લોન લેવા માટે ઘણા બધા મિત્રો દસ્તાવેજો સાઇન કરવા પડતા હતા. હવે મિત્રો આ પ્રોસેસ જે છે તે ખૂબ જ સરળ બનશે. આરબીઆઈ દ્વારા મિત્રો પ્રાથમિક ક્ષેત્રના ધિરાણ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે 2020ના જૂના નિયમોની જગ્યા લેશે, જેનાથી હવે લોકોને પોતાનું ઘર ખરીદવા માટે હોમ લોન સરળતાથી મળશે.